હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ અવર લાઈવ ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરની અંદર જોવાના છીએ નંબર 4. ઓકે, શું આવશે? નંબર 4. નંબર 4 એમાં આપણે ગાર્ડનર વાળો છે. ધ ગાર્ડનર પુટ ધ ફ્લાવર્સ ઇન ધ વેસ. લખીએ આપણે નંબર 4. The flowers in the vase. In the vase, yes, it is vase. In the vase. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અંડરલાઈન કરી દઈશું. ફ્લાવર્સ આવશે, the vase આવશે, પછી ઇન પણ આવશે, જોડે સમજી લેવાનું કદાચ ના હોય તો, અને પછી આવશે ધ ગાર્ડનર. ઓકે, કમ્પ્લીટ. અને ધ ફ્લાવર સાથે જોડાયેલો છે, એટલે ધ પણ આપણે સમજી લેવાનું કે ધ ફ્લાવર સાથે જોડાયેલો છે. ધ બરાબર છે આર્ટિકલ, એટલે ધ આર્ટિકલને ફ્લાવર્સ જોડે જ સમજવાનું, એને અલગ સમજવાનો નથી. બરાબર? અથવા તો આપણે આપણી રીતે સમજી લેવાનું, જેમ કે ગણિતમાં નથી સમજતા કે ભાઈ ઉપર કશું ના હોય એટલે એક સમજવાનું. એ જ રીતે અહીંયા આગળ શું ફ્લાવર્સ અહીંયા આગળ નથી અંડરલાઈન, પણ આપણે શું કરવાનું? અંડરલાઈન છે એવું આપણે સમજીને પ્રયત્ન કરવાનો. તો અહીંયા જોઈએ ધ ગાર્ડનર પુટ ધ ફ્લાવર્સ ઇન ધ વેસ. હવે અહીંયા આગળ નામ આપેલું છે. શું નામ આપેલું છે? ધ ગાર્ડનર. કોની વાત થાય છે? ધ ગાર્ડનર. ગાર્ડનર એટલે કે માળીની વાત થાય છે. તો ધ ગાર્ડનર લખેલું છે, નામ આપેલું છે, કર્તા આપેલો છે. કારણ કે જો પુટ એટલે કે મૂકવાની ક્રિયા કોણ કરે છે? તો માળી કરે છે. વિદ્યાર્થી મિત્રો, કોણ કરે છે? તો માળી કરે છે આ ફૂલો મૂકવાની પ્રક્રિયા. તો કોણ મૂકે છે? તો ગાર્ડનર. કોણથી પ્રશ્ન કર્યો ને આપણને જવાબ મળી ગયો. કોણ મૂકે? ગાર્ડનર એટલે કે માળી મૂકે છે. તો કોણથી પ્રશ્ન કર્યો તો શેનાથી બનશે? હુ. કોણથી પ્રશ્ન કર્યો એટલે આપણે પ્રશ્ન શેનાથી બનાવીશું? હુથી બનાવીશું. ઓકે, તો આપણે હુથી પ્રશ્ન બનાવીએ તો હુ. હુ પછી શું આવશે? પુટ. હવે તમને એવું લાગતું હશે કે સાહેબ આ પુટ તો આપણે વર્તમાન કાળમાં પણ પુટ આવે, ભૂતકાળમાં પણ પુટ આવે, અને ભૂતકૃદંત પણ એનું પુટ જ થાય. તો ખબર કઈ રીતે પડે કે આ કયો કાળ છે? તો વિદ્યાર્થી મિત્રો, હું તમને સમજાવી દઉં. જો વર્તમાન કાળ હોય તો અહીંયા પુટ ના લખેલું હોત. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પુરુષ એક વચન છે એના પ્રમાણે અહીંયા આગળ પુટ ના લખ્યું હોત, પુટ્સ આવત. શું આવત? પુટ્સ આવત. આ વસ્તુ યાદ રાખો. ભૂતકાળ છે એટલા માટે અહીંયા શું લખ્યું છે? ખાલી એકલું પુટ લખ્યું છે. એટલે જો ભવિષ્યકાળ હોત તો વિલ પુટ લખેલું હોત. બરાબર? એટલે ભવિષ્યકાળ નથી, વર્તમાન કાળ નથી. તો કયો કાળ છે? ભૂતકાળ છે. તો બરાબર, આટલે સુધી તમને અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ. હવે આપણે લખીએ હુ પુટ ધ ફ્લાવર્સ. પછી લખી દઈશું આગળ ઇન ધ વેસ. પાછળ ક્વેશ્ચન માં. ઓકે, હવે તમને કદાચ એવો પ્રશ્ન થાય વેસ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, વેસ એટલે ફૂલદાની જે હોય એને આપણે વેસ કહેતા હોઈએ છીએ. ઓકે, આનો મતલબ શું થાય? વેસ એટલે ફૂલદાની એવું થાય. હવે બીજો પ્રશ્ન શું કરીએ? શું પુટ એટલે મૂકવું, ગાર્ડનર એટલે માળી. તો માળી શું મૂકે છે? તો માળી શું મૂકે છે? જવાબ મળી જાય. શું મૂકે છે? ફ્લાવર. શું મૂકે છે? ફૂલો મૂકે છે. શું મૂકે છે માળી? તો ફૂલો મૂકે છે. તો શુંથી પ્રશ્ન પૂછો ભાઈ શું મૂકે છે? તો જવાબમાં શું મળે છે? ફ્લાવર. તો ફ્લાવરને ધ્યાનમાં રાખવાનો છે, અને પ્રશ્ન શેનાથી બનાવીશું? આપણે વોટથી બનાવીશું. કારણ કે જવાબ શેનાથી મળ્યો આપણને? શુંથી. તો વોટ એટલે શું? તો વોટથી આપણને આપણે પ્રશ્ન પૂછ્યો અને જવાબ શું મળ્યો આપણને? ફ્લાવર્સ. તો અહીંયા લખ્યું વોટ, પછી આપણે શું મૂકીશું? ડીડ, અને અહીંયા આગળ લખીશું ધ ગાર્ડનર. વોટ ડીડ ધ ગાર્ડનર. બરાબર? ડીડ આવી ગયો, કરતા આવી ગયો. હવે આનું V1 એનું એ જ પુટ. વોટ ડીડ ધ ગાર્ડનર પુટ in the vase.
ગાર્ડનર એટલે કે માળીએ વેસ એટલે કે ફૂલદાનીમાં શું મૂક્યું, બરાબર? એ રીતના પ્રશ્ન આપણે બનાવ. હવે બીજી રીતે બનાવીએ, બરાબર? આના પછી એક વાક્ય આપું ને, તૈયાર છો ને, રેડી ને, તો આપું છું તમને. બહુ સરસ વાક્ય છે, 4 ભાગમાં વહેંચીને તમારે બનાવવાનું છે. ઓકે, તો તમે બનાવજો. હમણાં આટલું લખી દો, પછી હું તમને આપું છું થોડો સમય. એ સમય દરમિયાન તમારે એક વાક્ય બનાવવાનું છે. એના પછી આપણે એક ડાયલોગ રાઇટિંગ્સ પણ જોઈ લઈશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે એક વાક્ય જોઈ લઈએ આપણે. પહેલા બનાવી દઈએ. પુટ એટલે મૂકવું, બરાબર? તો ક્યારે મૂકે છે? તો જવાબ મળતો નથી. ક્યારે મૂકે છે તો છે જવાબ ના, પણ એમ પૂછું ક્યાં મૂકે છે? ગાર્ડનર ક્યાં મૂકે છે? તો ક્યાં મૂકે છે તો જવાબ મને મળી ગયો. ક્યાં મૂકે છે? ઇન ધ વેસ. ક્યાં મૂકે છે? તો ફૂલદાનીમાં મૂકે છે. તો ક્યાંથી પ્રશ્ન પૂછ્યો તો મને જવાબ શું મળ્યો? ઇન ધ વેસ. તો ઇન ધ વેસ શબ્દ છે એ શું છે? એ શબ્દને આપણે ધ્યાનમાં લેવાનો છે, બરાબર? અને આપણે પ્રશ્ન પૂછવાનો છે, બરાબર? તો આને ધ્યાનમાં લઈએ. પ્રશ્ન પૂછ્યો, ક્યાંથી પૂછ્યો? શેનાથી પૂછ્યો પ્રશ્ન? તો ક્યાંથી. ક્યાં મૂકે છે તો વેર. તો ક્યાં એને ઇંગ્લિશમાં શું કહેવાય? વેર, બરાબર? એટલે પ્રશ્ન શું એનાથી મળશે? વેરથી મળશે. વેર એટલે ક્યાં. તો આપણે પૂછીએ કે વેર, પછી આવશે ડીડ, પછી આવશે ધ ગાર્ડનર, where did the gardener put the flowers? Put the flowers. Where did the gardener put the flowers? આ રીતે બની જાય. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નંબર 5. એમાં તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. Series arranged the books. Series arranged the books in the cupboard. Cupboard. In the morning. Okay, તો the books આવશે, in the cupboard આવશે અને in the morning આવશે. ચલો બનાવી દો ફટાફટ. તો જો હવે શું કરવાનું છે આપણે?
તો સિરીઝ ભૂથી બનાવવાનું એ તો આવડે જ, બરાબર. શું આવશે? ભૂ, પછી એરેન્જડ થી લઈને આખું વાક્ય છેદ સુધી એમ લખી દેવાનું અને પાછળ શું કરવાનું છે? ક્વેશ્ચન માર્ક કરવાનું છે, બરાબર. બુક સિરીઝની જગ્યાએ આપણે બુક મૂકી દીધું, નામની જગ્યાએ. પછી તો આવડે એરેન્જડ ધ બુક્સ ઇન ધ કપબોર્ડ ઇન ધ મોર્નિંગ, બરાબર. તો આપણે શું લખ્યું? એરેન્જડ ધ બુક્સ ઇન ધ કપબોર્ડ ઇન ધ મોર્નિંગ. બધું એરેન્જડ થી લઈ અને આટલેથી લઈને અહીંયા સુધી આખું વાક્ય કેવું આવશે? એઝ ઇટ ઇઝ આવશે, એમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. ઓકે, એરેન્જડ થી લઈ અને આખું વાક્ય એમ આ ડેશ કરવું જોઈએ મતલબ એવો થાય. પરંતુ તમારે એવું કરવાનું નથી, તમારે આખું વાક્ય લખવાનું છે. અહીંયા આગળ બોર્ડમાં થોડી જગ્યા વધે એટલા માટે મેં શોર્ટમાં તમને કહ્યું છે. હવે નેક્સ્ટ, એરેન્જ એટલે ગોઠવો. સિરીઝ ગોઠવે છે. આપણે પૂછીએ છીએ કે ભાઈ સિરીઝ શું ગોઠવે છે? તો બુકનું તો જવાબ મળે સિરીઝ શું ગોઠવે છે. શુંથી પ્રશ્ન પૂછ્યો મેં. શેનાથી પ્રશ્ન પૂછ્યો? શુંથી પ્રશ્ન પૂછ્યો. શું ગોઠવે છે? તો મને જવાબ શું મળી ગયો? બુક, બરાબર. હવે હું એ પૂછું સિરીઝ ક્યાં ગોઠવે છે? સિરીઝ ક્યાં ગોઠવે છે? આપણને ખબર છે બુકની વાત થાય છે, બરાબર. તો આપણે ખાલી શોર્ટમાં પૂછીએ બુક એરેન્જ એટલે ગોઠવ્યું, તો ક્યાં ગોઠવ્યું? સિરીઝે ક્યાં ગોઠવ્યું? તો ક્યાં ગોઠવી એવો પ્રશ્ન તમે પૂછો તો શું મળે છે? ઇન ધ કપબોર્ડ એવો જવાબ મળે. ક્યાંથી પ્રશ્ન પૂછો છો તો શું જવાબ મળ્યો? ઇન ધ કપબોર્ડ. ને એવું તમે પૂછો કે ક્યારે ગોઠવે છે? ક્યારે ગોઠવ્યું? ક્યારેથી પ્રશ્ન પૂછો તો તમને શું જવાબ મળે? ક્યારે ગોઠવ્યું? તો ઇન ધ મોર્નિંગ. ક્યારે ગોઠવ્યું હતું? સવારમાં ગોઠવ્યું. તો આ શેનાથી બનશે? ક્યારે. તો આપણને મળી ગયું. શુંથી પ્રશ્ન પૂછીશું તો બુક મળશે, ક્યાંથી પ્રશ્ન પૂછીશું તો કપબોર્ડ મળશે, અને ક્યારેથી પ્રશ્ન પૂછીશું તો આપણને શું જવાબમાં મળશે? ઇન ધ મોર્નિંગ એવો આપણને જવાબ મળશે. બરાબર, ખ્યાલ આવી ગયો. તો શું એટલે આપણે મોડથી બનાવીશું, ક્યાં તો આપણે વેનથી બનાવીશું, અને ક્યારે એટલે વેનથી બનાવીશું. તો જવાબ બનાવીએ આપણે શુંથી બનાવીશું એટલે કે વોટ, પછી રીડ, પછી સબ્જેક્ટ કોણ છે? સિરીઝ, પછી શું આવશે? આનું V1 એરેન્જ, એનું શું થઈ જશે? એરેન્જ. શું થઈ જશે? એરેન્જ થઈ જશે. ખાલી D નીકળી જશે જ્યારે V1 કહીએ ત્યારે. વોટ ડીડ સિરીઝ એરેન્જ. પછી આ તો નીકળી જશે શુંથી પ્રશ્ન પૂછે એટલે શું આવશે? ડાયરેક્ટ ઇન ધ કપબોર્ડ. ઇન ધ કપબોર્ડ. ઇન ધ કપબોર્ડ. પછી શું આવશે? ઇન ધ મોર્નિંગ. બરાબર. પછી બીજો બનાવીએ. શેનાથી બનાવવાનો છે? વેનથી બનાવવાનો. તો વેનથી કઈ રીતે બનશે? તો વેન બી, પછી સબ્જેક્ટ કોણ છે? સિરીઝ. તો લખીશું સિરીઝ. વેન બી સિરીઝ. પછી શું આવશે? એરેન્જ. વેન બી સિરીઝ એરેન્જ the books. In the cupboard. Okay, પાછળ ક્વેશ્ચન માં when did series arrange the books in the cupboard? એટલે કે સિરીઝ છે કપબોર્ડમાં બુક ક્યારે ગોઠવી. બરાબર. હવે વ્યક્તિ તમારે જાતે બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો, અને જાતે જ લખવાનું છે. બરાબર. હવે આપણે ચર્ચા કરવાના છીએ કે નેક્સ્ટ ટોપિક છે ડાયલોગ રાઇટિંગ. અહીં આગળ હું લખી દઈશ complete the following dialogue. Okay. હવે કૌંસ છે આપણી પાસે, તો પહેલા કૌંસ લખી નાખીશું. તો પહેલા લખી નાખો કૌંસ. It's Sunday today. It's
Sunday, today. Also play for some time. I am studying. As you wish. Let's play badminton. Okay, good. લખી નાખવા મુદ્દા એના પછી આપણે ડાયલોગ લખીએ બરાબર પહેલા હું એક્સપ્લેન કરીશ પછી લખાઈશ પહેલા મુદ્દા લખી નાખો ટાઇટલ માં દેજો કમ્પ્લીટ ધ ફોલોઇંગ ડાયલોગ અને એના નીચે આ મુદ્દા લખી નાખો ओके चलो तो लेट्स हैव अ लुक જોઈએ આપણે તો પહેલા નંબરમાં હવે હું જે કહું એ સાંભળો શાંતિથી બરાબર હમણાં કંઈ લખવાની જરૂર નથી ખાલી હું બોલો શાંતિથી સાંભળો બરાબર હવે કંઈ લખવાની જરૂર નથી બધું સ્ટોપ કરી દો લખવાનું આપણે આવતા લેક્ચરમાં જોઈશું તો શું કહે છે નીરજ સેઝ કે નીરજ અને સતીશ બે જણાનો ડાયલોગ છે કોનો ડાયલોગ છે એક ડાયલોગ નીરજ બોલે છે અને સતીશ તો નીરજ શું કહે છે વોટ આર યુ ડુઈંગ સતીશ નીરજ એવું કહે છે વોટ આર યુ ડુઈંગ સતીશ તો સતીશ શું જવાબ આપશે આમાંથી જો બરાબર સતીશ શું જવાબ આપશે આઈ ડુ વોટ આર યુ ડુઈંગ સતીશ સતીશ તું શું કરી રહ્યો છે તો સતીશ શું જવાબ આપશે આઈ એમ સ્ટડીંગ ભાઈ હું ભણી રહ્યો છું એના પછી નીરજ કહેશે શું કહેશે તો નીરજ શું કહેશે ક્યારે ખબર પડે તો એના નીરજની નીચેનો ડાયલોગ આપણે જોઈએ તો સતીશ એવું કહે છે કે નો આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે હવે સતીશ એવું ક્યારે કે નો આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે સતીશ એવું ક્યારે કે નો આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે કારણ કે એને શું કીધું હશે એવું કીધું હશે કે લેટ્સ પ્લે બેડમિન્ટન શું કીધું હોય લેટ્સ પ્લે બેડમિન્ટન એટલે સતીશનો શું જવાબ આવે કે નો આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે ના હું આજે રમીશ નહીં એના પછી નીરજ સેઝ નીરજ શું કહે છે વાય નોટ શા માટે નહીં બરાબર સતીશ એમ કહે છે નો આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે તો સામે નીરજ કહે છે વાય નોટ શા માટે નથી રમતો ભાઈ તું પછી શું કહે છે આગળ ઇટ્સ સન્ડે ટુડે આજે તો રવિવાર છે ભાઈ આજે તો તું શાંતિ રાખ તું દરરોજ ભણે છે તો કે આજે તો રવિવાર છે તો એમ કહે છે કે ઇટ્સ સન્ડે વાય નોટ ઇટ્સ સન્ડે ટુડે શા માટે નહીં આજે તો રવિવાર છે સતીશ કહે છે સો વોટ કાન્ટ આઈ સ્ટડી ઓન સન્ડે તો સતીશ શું કહે છે તો શું થયું કે હું રવિવાર કેમ ભણી ના શકું હવે એના પછી નીરજ કહે છે ઓફ કોર્સ યુ કેન બરાબર નીરજ શું કહે છે ઓફ કોર્સ યુ કેન હા બરોબર છે તું ભણી શકે બટ યુ કેન
પછી શું કહે યુ કેન, કે હા ભાઈ તું ભણી શકે, બરાબર, મને એમાં કંઈ વાંધો નથી તું ભણ એમાં. શું કહે છે યુ કેન, પછી અહીંયા આગળ લખેલું છે ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ. હા ભાઈ તું ભણી શકે પણ ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ, પણ થોડી વાર માટે તો તું રમી શકે કે ના રમી શકે, એવું કહે છે. કોણ કહે છે એવું? નીરજ એવું કહે છે. પછી સતીશ શું કહે છે? નો આઈ રિયલી ડોન્ટ વોન્ટ ટુ પ્લે. સતીશ કહે છે ના મારે ખરેખર રમવું નથી. તો નીરજ શું કહે છે છેલ્લે? એઝ યુ વિશ, કે ભાઈ જેવી તારી ઈચ્છા. નીરજ શું કહે છે છેલ્લે? એઝ યુ વિશ, કે ભાઈ તારી જેવી ઈચ્છા. ઓકે, અને સતીશ કહે છે થેન્ક યુ, ભાઈ તારો આભાર. તો આ ડાયલોગ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોવાનો છે. એ ડાયલોગ લખીશું, એ ડાયલોગ પછી એક એસે છે, એ એસે એક વખત લખીશું. તો ડાયલોગ અને એસે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, એટલે કે લેક્ચર નંબર 33 માં આપણે કમ્પ્લીટ કરીશું. અને એના પછી આપણે એકવાર રિવિઝન કરીશું અને એના પછી આપણે ગ્રામર જોઈશું. ઓકે, થેન્ક યુ એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ.